નમસ્કાર મિત્રો. તો આજે આપણે ધોરણ 6 પીએસસીની પરીક્ષા નજીકમાં જ આવી રહી છે. પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે મિત્રો નજીકમાં જ છે, તો તેની તૈયારી આપ સૌએ ચાલુ કરી દીધી હશે. અને ન કરી હોય તો અમારી પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલના વિડીયો જુઓ અને તેની તૈયારી શરૂ કરી દો. તો મિત્રો આજે આપણે જે વિભાગ ગણિત છે તેનો ભાગ નંબર 2 અત્યારે આપણે એમસીક્યુ આ વિડીયોમાં જોઈશું. તો ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરીએ. તો સૂચના આપેલ છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. જેમાં મિત્રો પહેલું છે કે કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે, તેમાંની એક સંખ્યા 48 હોય તો બીજી સંખ્યા શોધો. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ છે 46, બી છે 36, સી છે 48 અને ડી છે 47. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 46. તો કે કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે, તેમાંની એક સંખ્યા 48 હોય તો બીજી સંખ્યા 46 થાય. ત્યારબાદ મિત્રો બીજું કે 2 સદી રન એટલે કુલ કેટલા રન કહેવાય. મિત્રો આ એક પ્રશ્ન જોવા જેવો છે કે 2 સદી રન એટલે કેટલા રન કહેવાય. તો મિત્રો આ પ્રશ્ન છે, બરોબર. તો એક વાત યાદ રાખવાની કે મેચ રમાતી હોય, કોઈ ક્રિકેટ રમાતી હોય તો અંદર બોલાતું હોય કે 2 શતક લગાવ્યા, 2 સદી મારી, 1 શતક લગાવ્યું, એ રીતે મિત્રો કહેવાતું હોય. એટલે કે મિત્રો જ્યારે કોઈ ખેલાડી 100 રન પૂરા કરે એટલે એને કહેવાય સદી અથવા તો શતક કહેવાય છે. એટલે કે એક સદી, તો 1 સદી બરાબર 100 રન, બરાબર. 1 સદી બરાબર કેટલા? 100 રન. તો 2 સદી બરાબર કેટલું? તો મિત્રો એમાં જવાબ આવે, શું આવે જવાબ? મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન ડી 200. તો મિત્રો એમાં ઓપ્શન હતા એ 2, બી હતા 100, સી 20 અને ડી હતા 200. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 200. તો મિત્રો ત્યારબાદ જોઈએ ત્રીજું કે વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 208 રન કર્યા હોય તો અનુક્રમે તેણે કેટલી સદી અને કેટલા રન કર્યા હોય એટલે કે કહેવાય. મિત્રો અહીં આપણે ઓપ્શન આપેલા છે. એ છે 2 સદી અને 18 રન, 1 સદી 18 રન, 1 સદી 118 રન અને ડી છે 2 સદી અને 118 રન. તો મિત્રો આગળની જેમ જ આવશે કે જે 2 સદી હોય તો કેટલા થાય? 200 રન. તો મિત્રો આમાં ઉલ્લેખ કરેલો છે રનનો, કેટલા? 218 રન કહ્યા છે. તો પહેલાં આપણે જે અહીંયા આપણને આપ્યું છે કે 218 શું રન. મિત્રો એને પહેલાં આપણે એકને પહેલાં સદીમાં અને પછી તેને રનમાં ફેરવાય. તો પહેલાં મિત્રો આને આપણે છૂટા પાડીએ તો 200 + 10 અને +8. તો મિત્રો આ રીતનું બને. આપણે પહેલાં પણ વિભાજન જોઈ લઈએ. આપણે પહેલાં પણ અત્યાર સુધી ભણતા આવ્યા છે કે કઈ રીતે વિભાજન થાય. તો મિત્રો પહેલાં 200 + 10 + 8 એટલે 218. તો આ રીતે મિત્રો 200 રન થયા. એટલે 200 રન એટલે કેટલી સદી? તો હા મિત્રો 200 રન એટલે 2 સદી થાય. કેટલી? 200 રને 2 સદી થાય. અને વધ્યા શું?
18 રન. શું હતી મિત્રો? 18 રન. તો મિત્રો એ રીતે આ શું છે? 2 સદી અને આ 18 રન. માટે જવાબ શું આવે? તો કે 2 સદી અને 18 રન કર્યા કહેવાય છે. એ રીતે મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, 2 સદી અને 18 રન. ત્યારબાદ મિત્રો ચોથું કે વિભાગ એક બાજુ આપેલો છે અને વિભાગ બ છે. તો મિત્રો અત્યારે આમાં આપણે જોડકા જોડવાના છે. તો મિત્રો પહેલું છે અડધી સદી વત્તા 20 રન, તો સામે છે 75. બીજું છે 275 રન માઇનસ બેવડી સદી, તો સામે છે 70. ત્રીજું છે 70 રન વત્તા દોઢ સદી, તો સામે છે 100. ત્યારબાદ છે દોઢ સદીમાંથી માઇનસ અડધી સદી, તો સામે છે 220. તો મિત્રો જોડકાઓમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પહેલું તો બી, એટલે કે અડધી સદી પ્લસ 20 તો બરાબર 70. ત્યારબાદ બીજું તો એ, એટલે કે 175 રન માઇનસ બેવડી સદી, તો 75. ત્યારબાદ ત્રીજું તો ડી, એટલે 70 રન વત્તા દોઢ સદી, તો 220. અને દોઢ સદી ચોથું તો સી, એટલે કે દોઢ સદી માઇનસ અડધી સદી, તો 100 જવાબ આવે. તો મિત્રો એક વાત થાય કે કઈ રીતે જવાબ આટલો આવ્યો? કઈ રીતે આવ્યો? તો મિત્રો હવે આપણે જવાબ જોઈએ. તો મિત્રો હવે જવાબનું કારણ જોઈએ કે કઈ રીતે જવાબ એટલો આવે છે. તો એમાં મિત્રો જોઈએ, ચલો પહેલું શું કીધું છે કે અડધી સદી વત્તા 20 રન. અડધી સદી એટલે 50, શું થાય? 50 રન. મિત્રો 50 રન એટલે શું થાય? અડધી સદી. અને વત્તા 20 રન, એટલે મિત્રો પહેલા એનો જવાબ જોઈ લઈએ કે 50 વત્તા 20 રન. તો મિત્રો 50 વત્તા 20 બરાબર 70. તો મિત્રો આપણને પહેલાનો જવાબ મળી જાય કે કઈ રીતે અડધી સદી વત્તા 20 રન બરાબર 70 જવાબ આવ્યો. તો એ રીતે મિત્રો અડધી સદી એટલે કે 50 રન અને વત્તા 20 આપ્યા હતા, 20 રન આપ્યા હતા. માટે રન એટલે કોમન સરખું થઈ ગયું, એટલે સરવાળો થયો 50 વત્તા 20 બરાબર 70. ત્યારબાદ મિત્રો બીજું કે 275 રન માઇનસ બેવડી સદી. તો મિત્રો એક તમે જુઓ કે બેવડી સદી કીધું છે. શું કીધું છે? બેવડી સદી. બેવડી સદી એટલે 2 સદીઓ. કેટલી સદીઓ? 2 સદી. અને એમાંથી 275 રન માઇનસ કરવાના. એટલે મિત્રો 2 સદીને આપણે રનમાં ફેરવવા હોય તો 200 રન થાય કે ન થાય? 2 સદીને રનમાં ફેરવીએ તો 200 રન થાય. તો 275 સંખ્યા મોટી, એટલે 275 માઇનસ કેટલા? 200 રન. તો મિત્રો આપણને જવાબ મળી રહે. કેટલો મળશે મિત્રો? 75 જવાબ મળે. એટલે માટે મિત્રો 275 રન માઇનસ બેવડી સદી, એટલે કે 2 સદી, એને 200 રન કહેવાય. એટલે 275 રન માઇનસ 200 રન, એટલે જવાબ મળી રહે છે મિત્રો આપણને ઓપ્શન એ 75. તો મિત્રો આ રીતે આપણે 2
જે બે જોડકા હતા એનું પણ આપણે સોલ્યુશન લાવી દીધું કે કઈ રીતે જવાબ આવે છે. તો મિત્રો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું 70 રન માઇનસ દોઢ સદી. 70 રન પ્લસ દોઢ સદી. તો 70 રનને એક બાજુ રાખવાના. 70 રન. દોઢ સદી એટલે 100 સદી 100 રન વત્તા 50 રન બરાબર કેટલા થાય? 150 એટલે કે 150. તો આ રીતે મિત્રો કેટલા થયા? 100 રન વત્તા 150 રન એટલે 100 રન વત્તા 50 રન બરાબર જવાબ કેટલો થયો? 150 રન થયો. તો હવે મિત્રો 150 રન કેટલા? 70 રન વત્તા 150 રન. તો મિત્રો એટલો જવાબ કરતા આપણને જવાબ મળે છે ઓપ્શન ડી એટલે કે 220. એટલે આ મિત્રો ત્રીજાનો પણ જવાબ મળી ગયો. કેટલો જવાબ આવ્યો? 220. તો એ જે દાખલો હતો કે જે આપણને મુશ્કેલી પડતી હતી તેનું પણ હલ આવી ગયું. ત્યારબાદ મિત્રો ચોથું કે દોઢ સદી માઇનસ અડધી સદી. મિત્રો આપણે આગળ જોઈ ગયા કે દોઢ સદી એટલે 150 રન. કેટલા થાય? 150 રન. એ તો બરાબર. ચલો દોઢ સદીનું થઈ ગયું. માઇનસ અડધી સદી. અડધી સદી એટલે અડધું. એક સદી એટલે 100 રન. એની અડધી સદી એટલે તો 50 રન થાય. હા મિત્રો અડધી સદી એટલે 50 રન. 50 રન. તો મિત્રો 150 માઇનસ 50 રન. તો મિત્રો જવાબ કેટલો મળશે? તો જવાબ મળશે ઓપ્શન સી 100 જવાબ છે આપણને મળશે. તો આ રીતે મિત્રો આપણે જોડકાઓના તમામ દાખલાઓનું સોલ્યુશન જોઈ લીધું. તો હવે મિત્રો ત્યારબાદ જોઈએ પાંચમું કે 9520માં 9 અને 2ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ છે 9000, બી છે 200, સી છે 8980 અને ડી છે 9880. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 8980. તો મિત્રો કઈ રીતે જવાબ આવ્યો? તો મિત્રો 9000 કેટલા? 9520માં 9ની સ્થાન કિંમત એટલે કે એકમ, દશક, 100 અને 1000. એટલે મિત્રો 9ની સ્થાન કિંમત કેટલી થઈ? 9000. કેટલી? 9000. તો મિત્રો 9ની સ્થાન કિંમત તો આપણને મળી ગઈ. તો કે 9ની સ્થાન કિંમત થઈ ગઈ 9000 કારણ કે તે 1000ના સ્થાને છે. ત્યારબાદ મિત્રો 2ની સ્થાન કિંમત કીધી છે. એટલે જુઓ કે 2ની સ્થાન કિંમત એટલે 9520. એટલે મિત્રો આમાં તમે જોઈ શકો છો 2 એકમ દશક એટલે જે કેટલાની થઈ? દશકની સ્થાન કિંમત થઈ. એટલે મિત્રો કેટલા થાય? 20. કેટલા થાય? 2ની સ્થાન કિંમત બરાબર 20. તો મિત્રો 9ની સ્થાન કિંમત 9000 અને 2ની સ્થાન કિંમત
20. તો મિત્રો જવાબ કેટલો આવે? તો કે 0. તો મિત્રો આ રીતે જવાબ મળે છે આપણને. કેટલો આવ્યો? 8,980. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 8,980. તો એ મિત્રો આપણો જવાબ થશે. ત્યારબાદ મિત્રો જોઈએ કે છઠ્ઠું, 5,555 એ 1,989 કરતાં કેટલા વધુ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે 3,566, બી છે 5,366, સી છે 3,656 ને ડી છે 7,544. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 3,566. તો મિત્રો ત્યારબાદ સાતમું કે નીચેના સરવાળામાં ખાલી ચોરસમાં શું આવે? તો મિત્રો અહીંયા આપેલું છે 29,860 વત્તા 5 અને વચમાં ખાનું છે અને આ 899. તો મિત્રોમાં આપણે જવાબ લખવાનો છે કે કેટલા ઉમેરીએ તો કેટલો જવાબ થાય. તો મિત્રોમાં જવાબ જોઈ લઈએ કે ઓપ્શન છે એ 5, બી છે 4, સી છે 3 અને ડી છે 6. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 3. કઈ રીતે મિત્રો જવાબ આવ્યો આટલું? કેટલો? 3. મિત્રો જોઈ લઈએ કે જવાબ 3 કેવી રીતે આવે. મિત્રો તમે જો અહીં આપેલું છે. મિત્રો જુઓ કે 29,860 વત્તા 5 વચ્ચે ખાનું છે ચોરસ અને 899 છે. નીચે જવાબ છે 83,700 કેટલા છે? 59 છે. તો મિત્રો એમાં સરળ રીત પહેલી જે રીત છે તે આપણે જોઈ લઈએ કે મિત્રો તમે જે આ સંખ્યા છે એટલે કે 83,759 83,759 અને એમાંથી મિત્રો આપણે સંખ્યા બાદ કરવાની છે આ ઉપરની સૌપ્રથમ એટલે કે 29,860. મિત્રો આપણને જવાબ કેટલો મળે છે? મિત્રો આપણને જવાબ મળે છે 5 એટલે કે 53,899. તો મિત્રો આ રીતે પણ આપણે એક જવાબ શોધી શકીએ કે કઈ રીતે જવાબ આવે છે. તો મિત્રો આ રીતે એક આપણે માઇનસ એટલે કે બાદબાકી કરીને જોઈ લીધું કે જવાબ 3 આવે તો છે. ત્યારબાદ મિત્રો બીજી રીત જોઈ લઈએ કે સરવાળો કરો. 0 વત્તા 9 એટલે જવાબ નીચે આવવો જોઈએ એટલો 9. 6 વત્તા 9 એટલે કેટલા થાય મિત્રો? એ જુઓ કેટલા થાય? 15. એટલે 5 નીચે આવી ગયા, વધી ગઈ ઉપર. 8 વત્તા 8 વત્તા 9 17 થાય. 7 આવ્યા નીચે, 1 ગયો ઉપર. 9 અને 1 થયા 10. 10 તો કેટલા ઉમેરીએ તો જવાબ નીચે 3 આવે. તો નજીકનો અંક શોધવાનો. તો 10 એટલે 10 વત્તા 3 કરીએ તો પાછળનો અંક આવી જાય 3. તો હા મિત્રો એ રીતે કરીએ તો જવાબ આવી જશે. તો કે
કે 10 વત્તા 3 બરાબર 13 મળી ગયો. અને ઉપર ગઈ વધી 1 એટલે કેટલો થાય? 2 ને 1 3 3 અને 5 ને 5 વત્તા 3 એટલે કેટલો મળી જાય આપણને મિત્રો? 8 મળી જાય. કેટલો? 8. એ મિત્રો પણ જવાબ મળી ગયો. એટલે કઈ બે રીતના પણ આપણે એક સરવાળો કરીને અને એક બાદબાકી કરીને આ બંને રીતોથી મિત્રો આપણે આ દાખલાનો સોલ્યુશન જવાબ લાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીં આપણને એક આકૃતિ આપેલી છે કે જેમાં નીચે આપેલ આકૃતિમાં પ્રશ્ન ચિહ્નના કઈ સંખ્યા આવશે? મિત્રો એમાં અહીં આપણને આપેલી આકૃતિ છે જેમાં 13 છે એના ભાગ પડે છે 33 છે, એક બાજુ ખાનું ખાલી છે, નીચે છે 20, વચમાં છે 45 ને ઓલી બાજુ છે 25. તો મિત્રો એમાં જવાબ લખવાનો છે. એમાં મિત્રો ઓપ્શન છે 28, બી છે 38, સી છે 48 અને ડી છે 37. મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે 38. તો મિત્રો આમાં જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે. ઓપ્શન બી એટલે કે 38 કઈ રીતે જવાબ આવે છે. તો મિત્રો જોઈ લઈએ કે 38 જવાબ કઈ રીતે આવે છે. તો મિત્રો પહેલાં આપણે એક રીત અપનાવીએ કે આ મિત્રો આપેલા છે કેટલા છે? 20 છે. હા મિત્રો 20 જ છે. કેટલા છે? 20. અને આ મિત્રો કંઈ એકડે તગડે એટલે 13. આ મિત્રો કેટલા છે? 13. એટલે તમને જવાબ તો આવડી જ ગયો છે કે શું કરવાનો છું. એટલે 20 વત્તા 13 તો બરાબર મિત્રો જે આનો જવાબ મળે છે કેટલો મળશે? 33. જવાબ કેટલો મળે છે? 33. તો મિત્રો એક બાજુનો આપણે જવાબ મળી ગયો ને? તો હા મિત્રો એક બાજુનો જવાબ પણ મળી ગયો. તો કે એ કઈ રીતે મળ્યો? તો કે 20 વત્તા કેટલા હતા? 13 હતા. કેટલા હતા? 13. એટલે જવાબ મળી ગયો આપણને. જવાબ મળી ગયો. ત્યારબાદ મિત્રો એ ભાગનો આપણે જોયો. આ ભાગનું તો બાકી જ છે ને હજી. ચાલો જોઈએ કે મિત્રો આ ભાગનું હવે આપણે આ બાજુ લઈ જઈએ થોડું અને આ ભાઈને આ બાજુ લઈ જઈએ. તો મિત્રો એક વખત કરી લઈએ કે આ બાજુ પણ સેમ સિસ્ટમ કે 20 વત્તા 25. મિત્રો જવાબ મળી જાય છે આપણને કેટલા? 45. બરાબર મિત્રો એટલે 20 વત્તા 25 બરાબર 45. તો બે બાજુ સરવાળા કરતા આટલો જવાબ મળી ગયો. તો આપણને ખ્યાલ તો આવી જ ગયો હશે કે જે ખાનું બાકી છે એ બાજુ પણ શું થશે? તો હા મિત્રો તમે જે વિચારો છો એ જ થવાનું છે એટલે કે સરવાળો થશે. તો મિત્રો હવે એ બાજુનું પણ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા શું છે કે 13 છે વત્તા આ સંખ્યાને ફરી વખત પુનરાવર્તિત કરો 25. તો મિત્રો 13 વત્તા 25 કરી જુઓ તો કેટલો જવાબ આવે છે. તો મિત્રો એનો જવાબ આવે છે કેટલો આવે છે? શોધો. તો હા મિત્રો જેનો જવાબ આવે છે તો મિત્રો જવાબ થાય છે કેટલો? 38. કેટલો થાય છે? 38. તો મિત્રો જવાબ મળી ગયો આપણને કે કઈ રીતે 38 થતો હતો. તમારી મુશ્કેલીનું હળ મળી ગયું એટલે કે મુશ્કેલીનું સોલ્યુશન મળી ગયું. ત્યારબાદ 9મું કે નીચેનામાંથી કઈ ગણતરી ખોટી છે? કઈ ગણતરી ખોટી છે? જુઓ તો ખરા મિત્રો.
આવેલું છે કે 500 + 2000 બરાબર કેટલા કીધા છે આપણને? 500 + 50 બરાબર 2050 કીધા છે. ત્યારબાદ બીજ છે કે 800 + 9000 બરાબર કેટલા છે? 9800. ત્યારબાદ સી શું ઓપ્શન કહે છે કે 8090 + 100 બરાબર કેટલા થાય? તો કે 8190. ત્યારબાદ મિત્રો ડી કે 1500 - 120 - 80 - 1200 બરાબર કેટલા થાય? 100. તો મિત્રો એમાં ખોટી ગણતરી છે ઓપ્શન એ 500 + 2000 બરાબર 2050. એ જવાબ ખોટો છે. કઈ રીતે? તો મિત્રો તમે પહેલાં બી ઓપ્શનનું જોઈએ કે 800 કેટલા છે? 800 + 9000. તો એક વખત કરી લઈએ. 9000 + 800 બરાબર જવાબ કેટલો મળે છે? 9800 મળે છે. તો મિત્રો એ તો જવાબ છે સાચો. એટલે કે મિત્રો એ જવાબ જે જવાબ છે એનો સાચો છે. એ આખું વિકલ્પ સાચો છે, તે ખોટો નથી. ત્યારબાદ મિત્રો જોઈએ ત્યારબાદ કે 8090 + 100 કેટલા? 8090 + 100 એટલે કેટલા થાય મિત્રો? 8190. તો મિત્રો આટલો જવાબ મળે છે? તો કે હા, આનામાં એટલો જવાબ મળે છે. તો મિત્રો આ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ ડી ઓપ્શનનું જોઈ લઈએ. તો જોઈ લઈએ મિત્રો કે ડી છે કે 1500 - 120 કેટલા છે? 1500 1500 - 120. મિત્રો એમાં જવાબ કેટલો મળે છે આપણને? 1380 જવાબ મળે છે. તો હા મિત્રો એનો જવાબ મળે છે. તો ઊભા રહો મિત્રો, એને એક બાજુ લખી દેવાના. કેટલા હતા? 1380. કેટલા હતા? 1380. ત્યારબાદ મિત્રો આગળનું જોઈએ કે તો મિત્રો -80 અને -1200. તો એનું કુલ ટોટલ -1280 થાય. કેટલું થાય? -1280 થયું. તો મિત્રો એક આ સંખ્યા અને આ સંખ્યાનો આપણે શું કરવાનો? બાદબાકી. તો કે 1000 કરી લઈએ કે 1380 - 1280 કેટલા? 1280. તો મિત્રો આપણને જવાબ મળે છે કેટલો મળે? 100. ને આ 0. 100 મળી ગયો. એ પણ વાક્ય સાચું. એ પણ જે જવાબ છે એ સાચો છે. પરંતુ મિત્રો કે 2000 છે અને +500 છે. તો શું જવાબ આવે? 2500. કોઈ દિવસ 2050 આવે? તો મિત્રો જવાબ આવશે નહીં. એટલે માટે કઈ જોડ ખોટી છે? એટલે કે કયો જવાબ ખોટો છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે એ ઓપ્શન છે એ જવાબ છે ખોટો. ત્યારબાદ મિત્રો 10મું કે કેટલા છે? 20196 -899 પ્લસ 1990 -899 બરાબર. મિત્રો અહીંયા આપણને ઓપ્શન આવેલા છે, જેમાં એ ઓપ્શન છે 12389, બી છે 12189
89, સી છે 22,289 અને ડી છે 20,388. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 20,388.